ભરૂચ વાગરા તાલુકાના 44 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પીસીપીએસ આઈઆરડીએના વિરોધમાં નવેઠા ગામે ચક્કાજામ કરતા પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ વાગરા તાલુકાના 44 ગામોને ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીની મુસદ્દારૂપ નગર રચનાના વિરોધમાં છેલ્લા 1.5 વર્ષથી અસરગ્રસ્ત ખેડૂતોની ખેડૂત હિત રક્ષક દળ દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો અને તેમજ આંદોલનાત્મક કાર્યક્રમો આપવા છતાં કોઈ જ પરિણામ ન આવતા ભરૂચ દહેજ માર્ગ પર નવેઠા પાસે ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું હતું। ખેડૂત હિતરક્ષક દળના ચક્કાજામના એલાનના પગલે વહેલી સવારથી જ અસરગ્રસ્તો રોડ પાસે એકત્રિત થવા લાગ્યા હતા। તો નાયબ જિલ્લા પોલીસ વડા ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઉપરાંત એસડીએમ ધાંધલ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ નવેઠા પહોંચી ગયા હતા કે મનની વાત કહેનારા લોકો ક્યારેક ખેડૂતોના મનની વાત સાંભળે, ખેડૂતોની હૈયા વેદના સાંભળે અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે, આ વિસ્તારની નગર રચના રદ કરે, એના માટેની અમારી આ લડાઈ છે। અમને પૂરો વિશ્વાસ છે ખેડૂતો ઉપર કે અમારી લડાઈમાં આ વિસ્તારના બધા જ ખેડૂતો એક સાથે ઊભા રહીને અમારી લડતને એ મજબૂત ટેકો આપે છે। આજનું આંદોલન અમારું નગર રચનાના વિરોધમાં અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટેનું છે। અમે વિરોધ પ્રદર્શન કરીને નગર રચના દૂર થાય એનો સંદેશો સરકાર સુધી પહોંચે એના પ્રયત્નો કરીએ છીએ। ગુજરાતના મુખ્યમંત્રીને એક સવાલ કરવો છે કે આપણા દેશના વિદેશ મંત્રી જો એક ભાગેડુ માણસને માનવતાની દ્રષ્ટિએ મદદ કરતા હોય તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને કેમ માનવતાની દ્રષ્ટિએ મદદ ના કરે? આજે ખેડૂત જમીન જો વિહોણો બનશે તો એ પાયમાલ બનશે। સરકારની ખેડૂતને પાયમાલ કરવાની નીતિ વિરુદ્ધ અમે જ્યાં સુધી સરકાર આ યોજનાને રદ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલનને અમે ચાલુ રાખીશું। આજે નવા કાયદાઓ સરકાર પસાર કરી રહેલી છે। જે કંપનીઓમાં 300થી વધારે કર્મચારી કામ કરતા હોય એ કંપની ક્યારે પણ બંધ કરવી હોય, કોઈને છૂટા કરવા હોય ત્યારે આ સરકાર કોઈની પરવાનગી લીધા વગર આ કર્મચારીઓને છૂટા કરી શકશે। અરે અમારી માતૃભૂમિ છે, અમે જમીન આપેલી છે, છતાં પણ અમારી પર આ અત્યાચાર કેમ કરવામાં આવે છે એનો જવાબ સરકારે આપવો પડશે। અને જરૂર પડશે ત્યારે આ આંદોલન તો કંઈ જ આંદોલન નથી, પણ પરિવાર સાથે, છોકરાઓ સાથે અમે રોડ ઉપર આવી જઈશું અને આ પોલીસને રોકવું હોય તો રોકી જાણે તે દિવસ પણ અમે તમને બતાવીશું। ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ચક્કાજામના એલાનને સફળ બનાવવાના પ્રયાસ કરતા જ તૈનાત પોલીસે તુરંત જ થોડા ઘણા પ્રતિકાર સાથે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો। આજ રોજ નવેઠા ગામના અહીંયા 4 રસ્તા પર નવેઠા ગામના ખેડૂત આગેવાનો અહીંયા ભેગા થયેલા રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ રાખેલો, જેમાં અમે 25-30 માણસોને અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। બીજી બાજુ દહેજની કંપનીઓના કર્મચારીઓની બસોને પણ ચક્કાજામના એલાનના પગલે અન્ય રૂટ પર ડાયવર્ટ કરી દઈ હોવાથી કંપનીઓની કામગીરી પર કોઈ અસર ચક્કાજામની થવા પામી ન હતી।